के सौने प्रार्थना ले लिए। अतिमधुर चापहस्ताम् अपरिमितां मोदबाण सौभाग्याम् अरुणामतिशय करुणाम् अभिनव कुल सुंदरीं वंदे। આજે શ્લોક 39 થી આગળ વધશું. હા. ह्रींकार कुंडाग्निशिखा ह्रींकार शशिचंद्रिका ह्रींकार भास्कर रुचिः ह्रींकाराम्बोध चंचला ह्रींकार कुंडाग्निशिखा एक नाम, ह्रींकार शशिचंद्रिका बीजू नाम, ह्रींकार भास्कर रुचिः रेफ ने विसर्ग करी नाखવાનો, ह्रींकाराम्भोद चंचला. ह्रींकार હવે રીમ જે આપણે માનો ભુવનેશ્વરીનો બીજ મંત્ર છે એ રીમના આપણે ગઈકાલથી નામ જોઈ રહ્યા છીએ. તો એક રીમમાં એટલા ગહન અર્થો ભરેલા છે કે એને વર્ણન કરવા માટે અહીંયા ત્રણેય કૂટમાં એક એક વખત રીમ આવે છે. તો 60 નામોથી આ રીમને દર્શાવવામાં આવે છે, રીમ બીજાક્ષરને. તો અહીંયા પહેલું આવે, અહીંયા આવે છે આજનું નામ પહેલું ह्रींकार અથવા તો ह्रींकार कुंड अग्नि शिखा. तो ह्रींकार ने અહીંયા એક અગ્નિકુંડની કોઈની પણ સાથે અવાજ આવી રહ્યો છે જાગૃતિબેન, પાછળથી કદાચ જોઈન્ટ થયેલા લોકોનું હોઈ શકે. તો આ જે છે એક એવો સંદર્ભ આપવામાં આવે છે કે આપણું સહસ્ત્રાર છે એ એક પ્રકારનો એક કુંડ છે, એક વેદી છે, અને એમાં અગ્નિશિખા રૂપે ह्रींकार રૂપે માં રહેલી છે. તો ह्रींकाરના અહીંયા એ રીતે લેવામાં આવ્યું છે કે કુંડલીની જ્યારે સાધના કરીને ઉપર ચડે છે, ઉર્ધ્વગામીની થાય છે અને સહસ્ત્રાર સુધી પહોંચે છે, યોગીઓ કુંડલીની યોગ કરે છે તો ધ્યાનમાં, તો અહીંયા એકદમ એ લોકોનું તાળવું ગરમ થઈ જાય છે. અને ઘણીવાર કોઈ સમાધિમાં હોય છે તો એના શ્વાસોશ્વાસ એકદમ ત્યારે બંધ થઈ ગયા હોય છે, એટલે ઘણીવાર નાક ઉપર આંગળી રાખે તો ખબર નથી પડતી, શ્વાસ ચાલતો જ નથી હોતો. તો એવે વખતે એ જાણવા માટે કે આ વ્યક્તિ જે સમાધિમાં છે એ મૃત છે કે જીવિત છે, તો થોડોક માખણનો એવો ગોળો લઈને મૂકવામાં આવે છે તો એ તરત પીગળી જાય છે, એટલે કે એનું તાળવું અહીંયા ગરમ હોય છે. તો એમ કહેવાય છે કે અહીંયા એક અગ્નિ પ્રજ્વલિત એક કુંડ. તો હવે અગ્નિ એટલે એ રીતે તો કુંડલીની યોગના અર્થમાં અગ્નિ બરાબર છે. બાકી અગ્નિ ગીતામાં પણ અગ્નિને જ્ઞાનાગ્નિ કીધો છે, અને માનો જે ધ્યાનનો શ્લોક છે ચિદગ્નિ, લલિતા સહસ્ત્રનામમાં આવે છે ચિદગ્નિ કુંડ સંભૂતા. તો એ અર્થમાં અહીંયા લેવાનું છે અગ્નિને કે અને શિખા એટલે ટોચ, તો એટલે સહસ્ત્રારનો અહીંયા સંદર્ભ છે. તો અગ્નિની શિખા સૌથી સર્વોચ્ચ અહીંયા શિખરમાં સહસ્ત્રારમાં. તો અહીંયા એમ કે છે કે ચિદગ્નિકુંડ સંભૂતામાં જે ચિદ શબ્દ છે એ ચૈતન્યને, ચેતનાને સંદર્ભિત કરે છે. તો એવું જે ચૈતન્ય છે એ ચૈતન્ય રૂપી અગ્નિ, અગ્નિ એટલે આપણે જે અર્થમાં અગ્નિ સમજીએ છીએ એ અર્થમાં નહીં, એ ચૈતન્ય રૂપી ચિદગ્નિ એના કુંડમાંથી સંભૂતા, એમાંથી સંભૂતા એટલે ઉત્પન્ન થયેલી, પ્રગટ થયેલી એવી માનું વર્ણન કરવામાં આવે છે. તો એ ચિદ અગ્નિકુંડ શું દર્શાવે છે? ચેતના, એ ચૈતન્ય કે એ જ્ઞાન રૂપી, ચિદને જ્ઞાન પણ કહેવાય, તો જ્ઞાન રૂપી અગ્નિના કુંડમાંથી પ્રજ્વલિત એવા કુંડમાંથી એ પ્રકાશિત ભાસમાન એવી માં પ્રગટ થઈ છે, એટલે કે અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટેનો અગ્નિ, એ રીતે પણ એને લઈ શકાય. તો એ અગ્નિને તેજના, પ્રકાશના, જ્ઞાનના અર્થમાં લઈ શકાય છે. એટલે અગ્નિ એટલે અગ્નિ ડાયરેક્ટ એવા અર્થમાં નહીં, તો એના આવા બધા ગહન અર્થો પણ નીકળે છે. તો જે એવી વેદી કે જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે, તો આમ આ ચેતના જે છે
એ પોતાના રૂપના માધ્યમથી, એટલે કે પોતાના અસ્તિત્વથી, પોતાના હોવા માત્રથી એ માયાના અંધકારને, અજ્ઞાનને દૂર કરીને આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ કરી દે છે, એટલે પ્રકાશિત કરે. તો ગીતામાં પણ આવે છે 10મા અધ્યાયમાં. એવી જ રીતે 4થા અધ્યાયમાં આવે છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. તો ત્યાં જ્ઞાન અગ્નિ દ્વારા બધા કર્મો એટલે જે પ્રારબ્ધ હોય, જેને માટે જન્મ લીધો હોય, એ ન ભસ્મ થાય, એ તો તમારે પૂરા જ કરવા પડે. પણ સંચિતમાં જે હોય, જે હજી પ્રગટ નથી થયા, જેને લીધે હજી પાછો બીજો જન્મ લેવો પડે એવું છે, એ સંચિતના બધા કર્મો, એટલે પાછલો બધો હિસાબ કિતાબ જ્ઞાનથી ભસ્મ થઈ જાય. તો એવી એ અગ્નિકુંડની શિખા રૂપે રહેલી છે, રીમકાર રૂપે રહેલી છે. તો એને આપણે મુંડક ઉપનિષદમાં આ અગ્નિને 7 જીવવા, એટલે કે 7 જીભ વાળી વર્ણન કરવામાં આવી છે. તો અગ્નિની 7 જીવવા કહે છે કે કાલી, કરાલી, મનોજવા, સુલોહિતા, સુધૂમ્રવર્ણા, સ્ફુલ્લિંગિની અને વિશ્વરુચિ. અને એવી જ રીતે યજુર્વેદની તૈત્તિરીય સંહિતામાં પણ કહેવાયું છે કે આ સપ્ત અગ્નિ સમિધાહ સપ્ત જીવવા એવો એક મંત્ર આવે છે. તો એમાં એમ કે છે કે હે અગ્નિ, તારી 7 આહુતિ છે, એટલે કે તારી 7 સમિધા વડે 7 તારા ઈંધન છે, અને એને માટે એ ગ્રહણ કરવા માટે તારી પાસે 7 જીવવા છે. તેમ કહેવાય છે મુંડક ઉપનિષદમાં કે જો કોઈ એ રીતનો યજ્ઞ કરે કે 7 પ્રકારની આહુતિ, 7 સમિધિ યોગ્ય પ્રકારે જો અગ્નિમાં અર્પણ કરે તો એ મુક્તિને પ્રાપ્ત કરે છે. તો આ નામ શું બતાવે છે કે આ બધા અગ્નિઓની પણ એ શિખા, એની પણ એ અધિષ્ઠાત્રી છે. એટલે કે બધી રીતે મુક્તિદાતા, બધી રીતે જુદા જુદા રીતે શ્લોકનું ભાવાર્થ કરી શકાય છે. તો આ રીતે એ આપણી અંદર પણ કુંડલીની રૂપે છે, એટલે એ રીતે પણ ત્યાં પ્રકાશિત અગ્નિ રૂપે સહસ્ત્રારમાં ભાસમાન થઈ રહી છે, ચૈતન્ય રૂપે ભાસમાન થઈ રહી છે, પ્રકાશિત થઈ રહી છે. તો એવી રીંકાર કુંડાગ્નિ શિખા. પછી એના દરેક નામનો, એના પછીના નામનો આગળના નામ સાથે થોડોક તો સંદર્ભ આવી જાય. તો અહીંયા રીંકાર શશી ચંદ્રિકા, શશી ચંદ્ર માટે, અને ચંદ્રની ચંદ્રિકા, ચંદ્રની ચંદ્રિકા એટલે ચંદ્રના પ્રકાશિત કિરણો, એને આહ્લાદિક ચાંદની. તો એક જ્યારે કુંડલીની ઉપર જાય અને અહીંયા એમ કહેવાય છે કે સહસ્ત્રારમાં અમૃત રહેલું છે, એ અમૃત કુંડલિનીના ગરમીને લીધે, એના તેજને, તાપને લીધે પીગળે છે, અને પછી એ શશી ચંદ્રિકા બનીને, એટલે કે અમૃત વર્ષિણી બનીને એ અમૃતનો વર્ષાવ કરે છે. તો એ ગળામાંથી આખા શરીરમાં, તંત્રોમાં જાય છે. એ સૌંદર્ય લહરીમાં પણ આનું સરસ વર્ણન આવે છે કે દરેક ચક્રોમાં અને દરેક નાડીમાં એ અમૃતની વર્ષાઓ કરે છે. અને લલિતા સહસ્ત્રનામમાં પણ એના આ નામ આવે છે સુધાસારાભી વર્ષિણી. તો એવી રીતે આ શશી ચંદ્રિકા પહેલા બતાડ્યું કે અગ્નિ રૂપે, એટલે પ્રકાશ રૂપે, ગરમી રૂપે બતાડી. તો પછી પાછું એની આર્દ્રતા, એની શીતળતા, એટલે 2 પ્રકારના જુદા જુદા ભક્તોનું વર્ણન પણ કહી શકાય. કે કોઈ જે યોગી હોય અને હઠ યોગી હોય કે કુંડલિની યોગ કરતો હોય, તો એને માટે આ રીંકાર કુંડ અગ્નિશિખા બને છે. અને કોઈ આપણા જેવો સામાન્ય ભક્ત હોય કે જેને આવા કોઈ યોગની કોઈ ગતાગમ પડતી નથી, તો એ પોતે ભક્તિ માર્ગથી માને ચિંતન કરીને, ધ્યાન કરીને, માના સતત વિચારમાં, માના ખ્યાલોમાં, માને વિશે જ વાંચે, માને વિશે જ વિચારે. તો એવા જે ભક્ત હોય છે પરાયણ, યા મા સાથે એ રીતે જોડાયેલા, યોગ કરેલો હોય, એવા ભક્ત માટે માં શશી ચંદ્રિકા બની જાય છે. તો એ સૌમ્ય પ્રકારના ભક્તો છે કે જેને માટે માં શશી ચંદ્રિકા બની જાય છે. પછી આવે છે રીંકાર ભાસ્કર રુચિ. તો રીંકાર ભાસ્કર રૂપી છે. અહીંયા રીંકાર રૂપિણી માં ને હજી એક હવે જુદી જુદી ઉપમાઓ આપવામાં શું મુશ્કેલી આવે છે કે આપણી પાસે અવ્યાખ્યાયિત, અકથનીય, અવર્ણનીય, એવી અકલ્પનીય એવી માને આપણે કોઈ રીતે કલ્પના કરી શકતા નથી. તો આપણા ચિંતનમાં લાવવા માટે આપણે આવા જે સંદર્ભો, અથવા તો જે આવા રૂપકો, અથવા તો આવી જે તુલના માટેના પદાર્થો હોય છે, જે આપણા સામાન્ય
જાણમાં હોય છે, આપણે જેનાથી પરિચિત હોય છે. હવે આપણે અગ્નિથી પરિચિત છીએ, ચંદ્રથી પરિચિત છીએ, તો અહીંયા સૂર્યની વાત આવે છે. તો અહીંયા જે લોકો વસ્તુથી આપણે પરિચિત છીએ એના દ્વારા માનું સ્વરૂપ અને રીમનો અર્થ સમજાવવાનો પ્રયત્ન થાય છે આ મંત્રો દ્વારા. તો રીમકાર ભાસ્કર રુચિ, તો રુચિ એના વૈભવને પણ કહેવામાં આવે છે. એટલે સૂર્યની રુચિ એટલે કે સૂર્ય સમાન ઉજ્જવલ તેજસ્વી સૂર્ય રૂપે, તો રીંકાર રૂપે એ એવી આપણી અંદર પણ એવી રીતે પ્રકાશિત ભાસમાન તેજસ્વી. એટલે પહેલા જો આ 3 માના રૂપ આવે છે કુંડલી પેલા પંચદશીમાં પણ અગ્નિખંડ આવે છે, સોમખંડ આવે છે, સૂર્યખંડ આવે છે. તો ત્યાં પણ અગ્નિ સૂર્ય ચંદ્ર એ 3 જ પ્રકાશ આપવા માટેના મેઇન સ્ત્રોત છે. તો પેલા અગ્નિની સાથે સરખામણી કરી, પછી શશી ચંદ્રની સામે અહીંયા ભાસ્કર રુચિ, તો સૂર્યના વૈભવ સાથે. તો આ બૃહદારણ્ય ગ્રુપની ઉપનિષદમાં પણ વાત આવે છે કે એક મંત્રમાં કે દેવતાઓ જે છે એ આવા અમર પ્રકાશ એના પર પોતાનું ધ્યાન કરે છે, ચિંતન કરે છે. શેના માટે? તો દીર્ઘાયુ થવા માટે. એનો અર્થ શું થયો કે આ માનો જે પરમ પ્રકાશ છે એ દેવતાઓને અમરતા પ્રદાન કરે છે. તો ગીતામાં પણ આવે છે 15મા અધ્યાયમાં, ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક. તો આમ એ નિર્ગુણ બ્રહ્મ જે છે એ સ્વયં પ્રકાશિત છે. એના પ્રકાશથી જ આ સૂર્ય ચંદ્ર અગ્નિ વીજળી બધા પ્રકાશિત થાય છે, પ્રકાશ પ્રાપ્ત કરે છે, એને અનુસરે છે. પણ આપણને ધ્યાનમાં આવે એટલા માટે આ બધા રૂપકો અહીંયા વાપરવામાં આવે છે. તો આ બ્રહ્મ દ્વારા જ આ બધા પ્રકાશના સ્ત્રોત પોતાનો પ્રકાશ, એટલે એ લોકો સ્વયં પ્રકાશિત નથી, એ લોકો બ્રહ્મ પાસેથી મેળવે છે. પછી આવે છે રીંગ, રીની ઉપરનો રેપ છે, વિસર્ગ ને બદલે રેપ થઈ ગયો છે એટલે રુચિ થશે. અને રીંકારા અંબોદ, અંબોદ ચંચલા. તો અંબોદ એટલે પાણીથી ભરેલા જે વાદળા હોય કાળા ઘનઘોર, એને અંબોદક અથવા તો અંબસા કહેવામાં આવે. તો એ વાદળાઓની અંદરની ચંચલા, ચંચલા એટલે વીજળી. તો એ એવું અહીંયા એમને માને એક નામ આપવામાં આવ્યું મંત્ર રૂપે. તો જે વર્ષા માટેનું કારણભૂત શું હોય છે? તો આવા જે કાળા ઘનઘોર વાદળા હોય છે એને લીધે જ વર્ષા વરસે છે. તો એની અંદર જ્યારે આવો ટકરાવ થાય છે અને વીજળી ચમકે છે, પછી જ વરસાદ વર્ષા રૂપે પૃથ્વી ઉપર એનું વર્ષણ થાય છે. તો અહીંયા એનું કારણ બને છે. એટલે અહીંયા એમ કે છે કે માં જે છે એ કારણ રૂપ પણ છે અને એના પ્રભાવ રૂપ પણ છે. એટલે બીજી રીતે જો જે યોગ સાધના કરે છે એને માટે જો જોઈએ તો એ લોકો આવા જ્યોતિ સ્વરૂપના વીજળી જેવા પ્રકાશની લેખા, હલલેખા એવું એને કહેવાય છે. તો એવા સ્વરૂપના દર્શન અહીંયા આજ્ઞા ચક્રથી ઉપર એ લોકો કરે છે. તો જે યોગીઓ કુંડલિની યોગ કરે છે, ધ્યાન યોગ કરે છે, શાંત બનીને માના સ્વરૂપનું અંદર હૃદયમાં ચિંતન કરે છે, તો એને આજ્ઞા ચક્રમાં, કાલે પણ આપણે જોયું એક અંગુષ્ઠ માત્ર જ્યોતિ, તો એ રીતે આપણી અંદર આત્મા રૂપે રહેલી છે માં. તો અહીંયા એ વીજળીના એક આમ પ્રકાશિત પેલી ચંચલા રૂપે દર્શન આપે છે. અને જ્યારે એવું જેને એવો અનુભવ થાય છે એટલે પછી એને આધ્યાત્મિક પ્રગતિ વધારે સારી થાય છે અને એ આનંદના રાજ્યમાં પ્રવેશ કરી જાય છે. તો શ્લોક બનશે, રીંકાર કુંડાગ્નિ શિખા, રીંકાર શશી ચંદ્રિકા, રીંકાર ભાસ્કર રુચિ, રીંકારાંબોધ ચંચલા. આગળનો શ્લોક જોશું, રીંકાર કંદાંક પુરિકા, રીંકારૈક પરાયણામ. પરાયણા આવે છે, પરાયણામ તો મારામાં નથી, પરાયણા. રીંકાર દીર્ઘિકા હંસી, રીંકારા રીંકારોદ્યાન કેકિની. તો અહીંયા બીજા 4 પ્રકારે માની સરસ મજાની જુદા જુદા અલંકાર રૂપે એને અહીંયા ઉપમા આપવામાં આવી છે. રીંકાર કંદની અંકુરિકા. કંદ કોને કહેવાય?
એક આપણે કંદમૂળ જેમ કહીએ છીએ, એટલે કે કોઈ વૃક્ષ હોય એની જ્યાંથી એનો ઉદ્ગમ થાય, એનું જે મૂળ છે, જે જમીનની અંદર હોય છે, એનો કંદ કહેવાય. તો આ એવા કંદની અંકુરિકા, કંદમાંથી અંકુરિત થતી એવી અંકુરિકા. તો એનો મતલબ કે અહીંયા એને સૃષ્ટિના સર્જન રૂપે પણ લઈ શકાય કે આખા બ્રહ્માંડના હિરણ્યગર્ભ જે એનો કંદ છે, એ કંદમાંથી અંકુરિકા, એમાંથી આખા સૃષ્ટિનું બ્રહ્માંડનું સર્જન થાય છે. તો એનું કારણ પણ એ છે અને એનો પ્રભાવ, એમાંથી પ્રગટ થતું પરિણામ એ પણ એ જ છે. તો અહીંયા એ રીંકાર, કંદા, કંદ અને એનું અંકુરિકા, એ રીતે. એટલે તાંત્રિક ગ્રંથ જે છે કામ કલા વિલાસ, એમાં શ્રી ચક્રની અંદરનો જે સૌથી કેન્દ્રસ્થ ત્રિકોણ છે, એ ત્રિકોણને વિશેની વાત એ કામ કલા વિલાસ નામના એક તાંત્રિક ગ્રંથમાં છે. એમાં માને બીજાંકુર રૂપિણી પરાશક્તિ એવું એક નામ આપવામાં આવ્યું છે. એટલે કે બીજ પણ એ છે અને અંકુર પણ એ છે. એટલે કારણ પણ એ છે અને કૃતિ, એનું પરિણામ પણ એ જ છે. તો અહીંયા રીંકાર, કંદાંક કુરિકા. રીંકારૈક એટલે રીંકાર એક પરાયણામ. રીંકારમાં જ એકમાત્ર, રીંકારની અંદર જ પરાયણ રહેલી, એટલે એની સાથે સંલગ્ન રહેલી, એની સાથે ગૂંથાયેલી રહેલી, એની અંદર જોડાયેલી રહેલી, એનામય થઈ રહેલી. તો આપણને આ નામ શું શિક્ષા આપે છે કે જો માની સાથે આપણે એકરૂપતા કરવી હોય તો આપણે આ રીમની સાથે પરાયણ રહેવું જોઈએ. એટલે રીમ મંત્રનો જાપ કર્યા કરીએ, કે માના સ્તોત્ર ભજન કરીએ, કે માના વિશે કઈ વાંચીએ. જેમ કે અત્યારે જુનાગઢમાં દેવી ભાગવત ચાલી રહ્યું છે, જો આપણી આજુબાજુમાં કોઈ એવો સત્સંગ થતો હોય તો એમાં આપણે જઈએ, તો કોઈને કોઈ રીતે કોઈ એવી બુક વાંચીએ માની લીલા વર્ણન કરતી, તો એ રીતે એનામાં પરાયણ એટલે એનામાં લાગેલા રહેવું, એને જ અંતિમ શરણ માનવું, એને જ અંતિમ સહારો માનવો. આપણે એમ કહીએ ને કે આ તો એના શું કહેવાય, કોઈ એકદમ કોઈ વાંચવામાં પરાયણ થઈ ગયું એટલે એમાં લાગી પડ્યું હોય. તો જે મીરા એનું જે ભજન જે છે, એસી લાગી લગન મીરા હો ગઈ મગન, તો એવી લગ્ની લાગી જવી જોઈએ કે એ સિવાય બીજું કઈ સૂજે જ નહીં. મોઢામાંથી નીકળે તો એ જ વાત નીકળે, સાંભળવું હોય તો એ જ સાંભળવું ગમે, જોવું હોય તો એ જ જોવું ગમે. એટલું જ્યારે બધી ઇન્દ્રિયો દ્વારા એ જ વસ્તુ આકર્ષે, તો એવું જે પરાયણ થઈ જાય તો એને માટે માં પણ પછી પ્રત્યક્ષ થઈ જાય છે. એટલે એવી રીંકાર એક પરાયણા. તો એના પછીનો આવે છે રીંકાર દીર્ઘિકા હંસી. હંસી અહીંયા જે આપેલું છે એટલે હંસ રૂપિણી. તો હંસ એ સાત્વિકતાનું રૂપક વપરાય છે. હંસ એ મંત્ર પણ છે, સોહમ મંત્ર, તો એ પરમ મંત્ર છે. અને હંસ પરમહંસ જે સંતો હોય છે, જે એવા પરમ પદને પામેલા હોય છે, એને પણ હંસ કહેવાય છે. તો અહીંયા રીંકાર દીર્ઘિકા હંસી. દીર્ઘ એટલે લાંબુ, પણ અહીંયા દીર્ઘિકા જે છે એ કોઈ સરોવર માટે વપરાયેલું છે. એટલે એવું મોટું લાંબુ સમાન કિનારા વાળું સરોવર હોય એને દીર્ઘિકા કહેવાય છે. તો રીંકાર દીર્ઘિકા હંસી, એમાં હંસીની રૂપે. તો અહીંયા સૌંદર્ય લહરીમાં પણ 38મા શ્લોકમાં શંકરાચાર્યજી કહે છે કે હું એવા શિવ શક્તિ રૂપી બે હંસોની જે જોડી છે એની પૂજા કરું છું, અને મન નામના મારા મોટા સરોવરમાં એ પૂર્ણ વિકસિત કમળની જેમ પૂર્ણ જ્ઞાનમાં પ્રસન્ન રહેલા છે. તો એવી જે દરેક ચક્ર જે છે એમાં જે શક્તિ અને શિવ એ જુદા જુદા રૂપે રહેલા છે. તો એને જુદા જુદા રૂપે વર્ણન કરવામાં આવે છે. તો આ રીતે પણ એને હંસો રૂપે, હંસ અને હંસી રૂપે પણ વર્ણન કરવામાં આવે છે. તો અહીંયા માની પરાશક્તિની વાત છે એટલે અહીંયા ફક્ત હંસીની વાત છે. તો આ મન જે છે ને આપણું, એકદમ શક્તિશાળી એવું માધ્યમ છે. અને એ શું કરે છે, બધી જ વસ્તુને જ્યાં એને ગમે ત્યાં એ ચોંટી જાય છે. તો આપણે એને ક્યાં ચોંટાડવું અને ક્યાંથી ઉખેડવું એ આપણા હાથમાં છે. તો આપણે એક સ્તોત્ર જોયું હતું, તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તો મન હંમેશા સારા પોઝિટિવ
ઉત્તમ વિચારોથી ભરીને રાખીએ તો એની મેળે જેમ કે પેલા કંઈક પોદરા નાખ્યા હોય ને પછી પાછું બીજું કંઈક સારું ધાન નાખીએ તો પછી કોઠીમાં તો એ ધીમે ધીમે પેલા તો ખરાબ હોય નીકળી જાય, પછી એનું ચકરી ખોલે તો પણ પછી જે પાછા સારું ધાન નાખ્યું હોય તે પોદરા નીકળી જાય પછી સારું ધાન નીકળે, એટલે એને કાઢી નાખવા માટે ઉપરથી બીજા સારા સારા વિચારો અંદર ભરે રાખવાના, તો એની જગ્યાએ પેલા એને ઓટોમેટિક નીકળી જાય, એના સંસ્કારોની છાપ ઓછી થતી જાય. તો વિષયોમાં આપણું મન જયા કરે અને એને લીધે જે એના આઘાત પ્રત્યાઘાત, એના મનમાં જે વૃત્તિઓ ઉઠે, રાગ દ્વેષ થાય, એને લીધે મન હંમેશા કલુષિત રહે અને એ વિચારોમાં ને વિચારોમાં વીંટળાયેલું અને ઘુમાયેલું રહે. તો એવી વિચાર પ્રક્રિયાથી વ્યાપ્ત રહેલા મનને એ ક્યારે ખાલી જ નથી હોતું, તો એમાં માં ક્યાંથી આવે હંસીની જેમ વિહાર કરવા માટે? એટલે માટે અહીંયા કહે છે કે એને પેલા મનને શુદ્ધ કરવું પડે અને શુદ્ધ કરીને માનું ચિંતન કર્યા કરવું, અને માની કૃપાથી જ આવા નકારાત્મક અને અનાવશ્યક વિચારો દૂર થઈ જાય છે. એટલે કરવા માટે પણ પાછું માને બોલાવવા માટે અને સાફ કરવા માટે પણ માને જ યાદ કરવાની છે, અને એને યાદ કરીને જ એ સાફ કરે પછી એ જ આવીને એમાં વસે છે. તો એવી એ દીર્ઘિકા હંસી. તો અહીંયા બે રીતે એનું અર્થઘટન થાય છે કે પછી ભક્તનું જે મન છે ને શુદ્ધ, એ મન જ એવું તરંગ વગરનું સરોવર બની જાય છે કે એમાં માં હંસીની જેમ મરાલી મંદગમના એમ કરીને શાંતિથી વિહાર કરતી હોય, એટલે એકલી માનો જ ત્યાં વિહાર હોય. એ એક અર્થ છે. બીજું એમ પણ કહી શકાય કે આપણે મનથી માનીએ તો બંધન છે, અને મનથી માનીએ તો આપણે બંધનથી છૂટા છીએ. એટલે ગીતામાં પણ આવે છે કે મન જ મનુષ્યનો કારણ બંધ મોક્ષાત. તો મોક્ષ અને બંધનનું કારણ મન જ છે. તો આપણે મનથી કોઈને પોતાના માનીએ સંબંધી, તો એ આપણા લોહીના સંબંધી ન હોય તો પણ આપણે એને એકદમ પોતાના સ્વજન ગણીએ છીએ, અને જો મનથી કોઈને પોતાના ન માનીએ તો એ આપણા સ્વજન હોવા છતાં આપણે માટે પરાયા બની જાય છે. એટલે મનમાં બધી ચાવી છે, અને મન દ્વારા જ માને પામી શકાય છે. આપણી પાસે બીજું બુદ્ધિથી તો પામી જ નથી શકાતું, બુદ્ધિ તો ત્યાં પહોંચી જ નથી શકતી. મન એક લાગણીનું એવું એક સાધન છે. આપણે તન્મે મન શિવ સંકલ્પ મસ્તુમાં જોયું હતું એ રીતે. એટલે બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે મુનિ માનસ હંસિકા, જે લલિતા સહસ્ત્રનામમાં આવે છે, તો એ એક અર્થમાં એમ કે છે કે જે તળાવ જે છે એ મન છે અને એની અંદર માં હંસીની જેમ વિહાર કરે છે. બીજા અર્થમાં એમ કે છે કે એ જે તળાવનું પાણી જે છે, સરોવરનું પાણી જે છે, એ માની કૃપા છે, અને હંસ જે છે એ આપણું મન છે. એટલે એ કૃપામાં શાંતિથી શાંત એવા પ્રવાહમાં વિહાર કરી શકે છે. એટલે પછી શુદ્ધ ચિત્ત થઈ જાય છે. માં સિવાય એને બીજું કાંઈ સૂતું નથી. એટલે બંને રીતે જોઈએ તો આ નામ માં સુધી પહોંચવા માટેના, ચિંતન કરવા માટેના જ આ બધા નામો છે. એના પછી આવે છે રીંકાર ઉદ્યાન કેકિની. રીંકારોદ્યાન સંધિ થયેલી છે, ઉદ્યાન એટલે બગીચો. તો રીંકાર રૂપે એ કેકિની રૂપે છે, એટલે રીંકાર જ કેકિની બની ગયો છે. કેકિની એટલે કેકા એટલે મયુરી. તો એવી અહીંયા જો પેલા હંસીની વાત આવી, હવે મયુરીની. આ બંને પક્ષીઓ એવા છે કે જો સરસ એક હંસી જે છે એ સરસ્વતીનું, અને કેકિની એ પણ મોર, એ તમે કહો કે સરસ્વતીનું પણ વાહન છે, અને હંસ એ ગાયત્રીનું વાહન છે, મોર એ સરસ્વતીનું વાહન છે, અને સાથે સાથે કાર્તિકેયનું પણ વાહન છે. તો વીરતા, શૌર્યતા, એ પણ બધું સાહસ, અન્યાય સામે પ્રતિકાર કરવા માટેની શક્તિ, આ બધું પણ પ્રદાન કરનારી છે. આ બધા એના સંદર્ભ છે કે કેકીની રૂપે આપણી અંદર વિદ્યમાન છે. અને ઉદ્યાન, તો ઉદ્યાન એટલે બગીચો. તો એ આપણું મન એ જ આપણું એક એવું સુંદર બગીચા જેવું બની જાય. હવે જો જંગલ અને અરણ્ય અને ઉદ્યાન એમાં ફરક છે. જંગલ હોય તો એમાં અનેક હિંસક પશુ આવી જાય કે ગાઢ અંધકાર આવી જાય,
પણ ઉદ્યાન કોને કહેવાય? જે સુંદર વાટિકા હોય, એમાં સુંદર બધી ફૂલો ખીલેલા હોય, સુંદર વૃક્ષો હોય, ફળ ફૂલ આપનારા વૃક્ષો હોય. તો આપણે મનને આગળ જે કીધું દીર્ઘિકા હંસી, તો એવા મનને એટલું સુંદર ઉદ્યાન જેવું બનાવી દઈએ તો એની અંદર માં પછી આવીને કેકીની રૂપે પોતે એમાં સુંદર નૃત્ય કરે છે, રમે છે, વિહાર કરે છે. તો એવા ઉદ્યાનમાં માને આવવું ગમે છે. એવી એ રીંકાર ઉદ્યાનની કેકીની છે. પછી આગળનો શ્લોક પણ લઈ લેશું જાગૃતિબેન. રીંકારારણ્ય હરિણી રીંકારાવાલ વલ્લરી રીંકાર પંજર શુકી રીંકારાંગણ દીપિકા. તો અહીંયા રીંકાર અરણ્ય હરિણી. હમણાં આપણે વાત થઈ, આગળ ઉદ્યાનની વાત આવી, હવે અહીંયા અરણ્યની વાત છે. ઉદ્યાન હતું તો ત્યાં મોર હતો, અહીંયા અરણ્ય છે, અરણ્યમાં હરિણી વિહાર કરે છે. તો આમાં એક જગ્યાએ તો હરિણીનો અર્થ હરણ, માદા હરણ એવી રીતે હરિણી આપ્યો છે. પણ મેં બીજી રીતે પણ એવું વિચાર્યું કે હરિ અને એના ઉપરથી હરિણી, તો એવો પણ અર્થ શબ્દકોશમાં મને મળ્યો કે હરિણી એ લક્ષ્મી માટે પણ વપરાય છે. તો જેમ આગળ સરસ્વતીની વાત થઈ, ગાયત્રીની વાત થઈ, એમ અહીંયા સરસ્વતી રૂપિણી. તો એ સરસ્વતી રૂપિણી છે, અરે અહીંયા લક્ષ્મી રૂપિણી છે. તો લક્ષ્મી રૂપિણી છે એટલે શું કરે છે? અહીંયા અરણ્ય જે છે, તો એ અરણ્ય એટલે જંગલ, અને જંગલમાં ગાઢ અંધકાર, હિંસક પશુઓ એટલે બધી નકારાત્મક વસ્તુ હોય, કોઈ સરસ રીતે ઉગાડેલું કે એવું હોય નહીં, આડે બીડ બધું ઉગી ગયેલું હોય. તો એવા અરણ્યની અંદર, એટલે કે એવા અંધકારને દૂર કરનારી લક્ષ્મી રૂપે જ્ઞાનદાત્રી, તો જ્ઞાન પ્રદાન કરનારી એવી એ રીંકારના અરણ્યની હરિણી બની જાય છે. તો આ બધું પ્રાપ્ત થાય પણ એ કોને? કે જે એનું ચિંતન કરે, જે એના આવા શ્લોકનું પારાયણ કરે, જે એના વિશે વિચારે, જે એની સાથે ભક્તિથી, પ્રેમથી, શ્રદ્ધાથી જોડાયેલું રહે અને એને જ પોતાનો આધાર માને, કોઈ વાતમાં ખચિત ન થાય કે હા ભાઈ મારી માં બેઠી છે ને. આપણી સામાન્ય જગતની માં હોય તો આપણને, આપણા ઘરમાં વડીલો હોય તો આપણને કેટલો આધાર રહે. કોઈ પ્રસંગ ઉકેલવાનો હોય, કાંઈ હોય તો આપણને નહીં આપણે બધું પૂછીને કરીએ કે આ બરાબર છે ને, આમ કરીએ ને, આમ ન કરીએ ને, તો એને લીધે આપણને કેટલો આધાર રહે છે. તો આ તે જગત જનની છે, તો એ આપણી માતા છે. એ જો વિચાર આપણા મનમાં દ્રઢ રહે તો કોઈ વાતની પછી અસમંજસ કે કોઈ અજ્ઞાન કે દુઃખ કે કોઈ ઉલઝન એવું રહે જ નહીં. એટલે એવી જ્ઞાનમયી રીંકારના અરણ્યની અંદર રીંકાર રૂપી હરિણી છે, અરણ્યની અંદર, આ જગતના અરણ્યની અંદર. રીંકાર આવાલ વલ્લરી. આવાલ શબ્દ જે છે એ અહીંયા શહેરોમાં તો એવું જોવા મળવાનું શક્ય નથી, પણ જો ગામડા બાજુ જાઓ તો ત્યાં જે મોટા મોટા વૃક્ષો હોય એને રોજ જો, અહીંયા તો બધું નળ પાઇપ બધું અવેલેબલ છે, પણ ત્યાં સિંચવું પડે પાણી વૃક્ષને. તો એ શું કરે છે કે આજુબાજુ એક ખાડો ખોદીને એવું એક આમ બનાવી દે છે, થાળા જેવું, અને એની અંદર એક ડોલે પાણી સિંચીને રાખી દે. તો દરેક મોટા વૃક્ષની આજુબાજુ આવું નાનું થાળું કરેલું હોય અને ઊંડો ખાડો કરેલો હોય આજુબાજુ, એટલે એની અંદર પાણી સિંચીને રહે, એટલે એ વૃક્ષને વધવામાં મદદ થાય. પણ સાથે સાથે શું થાય, એવા મેં તો જોયેલું છે કે એમાં જો કોઈ વેલ ઉગાડવી હોય ને એ લોકોને, તો એ લોકો એ વૃક્ષના થડની પાસે એ વેલને પણ રોપી દે. તો એ પાણીમાંથી ઓટોમેટિક એ વેલ આધાર પેલા વૃક્ષનો મળતો જાય અને પાણીને લીધે ઝડપથી એ વેલ ઊંચે ચડતી જાય. ફૂલની હોય કે કઈ શાકભાજીની વેલ હોય, તો આ રીતે એ લોકો એકમાંથી જ બે કામ કરતા હોય છે. તો અહીંયા એ રૂપક આપીને કે છે કે આવાલ વલ્લરી. તો હવે અહીંયા એ આવાલ શું છે? તો એ જે છે એ આપણે અભ્યાસ કરવાનો છે, જે ચિંતન કરવાનો છે. એટલે ભક્તિરૂપી પાણી સિંચીને એવો એક ખાડો બનાવવાનો છે, એમાં રોજ સિંચન કરવાનું છે. અને માં વલ્લરી રૂપે, વલ્લરી
કુંડલીની શક્તિને પણ એવી લતા વિષતંતુ તની અસી કહેવાય છે, લતા રૂપિણી, અને માને અહીંયા વલ્લરી કહેવામાં આવી છે. તો એ વલ્લરી જેમ પાણીને લીધે ઝડપથી વધે અને એની પ્રગતિ થાય, એવી રીતે માં આપણા જીવનમાં વધારે ને વધારે અંદર પ્રવેશ પામતી જાય, અથવા તો આપણે માના માર્ગે ઝડપથી આગળ વધતા જઈએ. તો એવી રીંકાર આવાલ, આવાલ એટલે આવો ખાડો પાણી સિંચવા માટેનો, વલ્લરી. તો અહીંયા આ બધામાં એ જ છે કે ચિંતન વધારે કરવાનું. આ બધા શ્લોક એ કહે છે કે કર્મકાંડ, પૂજાપાઠ ખોટું નથી, આવશ્યક છે, પણ એ અતિ કરવાની જરૂર નથી. એક સ્ટેજ પછી એ થોડું ઓછું થાય તો એમાં કઈ બહુ ખાટું મોડું નથી થઈ જતું. આમ પકડી રાખવાનું ન હોય કે મારે આજે આમ નથી, આટલું આમ ન કર્યું, ઓલું કરવાનું રહી ગયું, આ બોલવાનું રહી ગયું, આજે આમ મંદિર જવાનું રહી ગયું. એટલું ધીમે ધીમે છોડતા જવાનું. બાહ્ય અંતર્મુખ સમારાધ્યા બહિર્મુખ સુદુર્લભા. તો આ બધા નામો એ જ બતાડે છે કે અંતર્મુખ થઈને ચિંતન કરીને સતત ક્ષણે ક્ષણે દરેક વાતમાં, દરેક ઘટનામાં જોડાયેલા રહેવું. કાલે જ અમારે ગીતાનો સત્સંગ ચાલતો હતો, એમાં સર્વ સ્વરૂપમાં છે. તો અમારા જે ટીચર હતા એ કહેતા હતા કે આપણે એ તો બોલી જઈએ છીએ કે ભગવાન કણ કણમાં રહેલો છે, બધામાં વ્યાપ્ત છે, પણ શું સાચે એવો અનુભવ કરીએ છીએ? તો એમણે સરસ કીધું કે દરેક ઘટના, દરેક વ્યક્તિ જે આપણી સામે આવે છે એની અંદર માનો વાસ છે. કે ત્યાં ગીતાની વાત હતી તો ઈશ્વરનો વાસ છે. એ જો આપણે દ્રઢપણે માનતા હોઈએ તો પછી કોઈની વસ્તુથી, કોઈ વાતથી આપણને ખોટું લાગવાનું કે માન અપમાન થવાનો કોઈ સવાલ જ ન રહે. કારણ કે માં અંદર રહીને યા તો આપણી કસોટી કરી રહી છે, પરીક્ષા કરી રહી છે, કાં તો આપણને ચકાસી રહી છે, કાં તો આપણા કર્મો બાળી રહી છે. જે પણ ફિલોસોફી આપણે આપણા મનને સમજાવવા માટે લાગુ પાડીએ, તો એમાં પછી કોઈ એવું કારણ જ ન રહે કે આણે આમ કર્યું કે ઓલાએ આમ કર્યું. તો એ કે ત્યારે તમારે આ નવા વર્ષ, હવે અમારું શરૂ થયું, એમાં પહેલો સત્સંગ હતો, તો એમ કીધું કે નવા વર્ષમાં આ એક સંકલ્પ કરો કે કણે કણમાં ઈશ્વર રહેલો છે, દરેક પરિસ્થિતિમાં રહેલો છે, દરેક વ્યક્તિમાં રહેલો છે. એ વાત અનુભવમાં લાવો, દ્રઢતાથી માનો. ખાલી બોલવા માટે નહીં, માનસિક બૌદ્ધિક સમજવા માટે નહીં, અનુભવમાં લાવો કે બધામાં ઈશ્વર રહેલો છે અને એ આપણી સાથે જે રીતે વર્તી રહ્યો છે એ ઈશ્વર પ્રેરણાથી જ વર્તી રહ્યો છે. હવે ઈશ્વર એને કેમ એવી પ્રેરણા કરે છે એ પૂછવાનો આપણને અધિકાર નથી. ઈશ્વરનો કાંઈક એમાં રહસ્યમય એવો સંદેશ હોય આપણને આપવાનો. દરેક ઘટના આપણને કાંઈક ને કાંઈક તો મેસેજ, કાંઈક ને કાંઈક તો લેસન, કાંઈક ને કાંઈક તો બોધપાઠ આપે જ છે. અને આપણે એ પ્રાર્થના એ કરવાની છે કે હે ભગવાન, હું એ તું મને જે સમજાવવા માંગે છે ને એ સમજી શકું એવી મને બુદ્ધિ આપ, અને હું એ સહન કરી શકું એવી મને શક્તિ આપ. એટલે હું પછી તારી રચનામાં અને તારા ઓલામાં હું કેમ આમ, મારી સાથે કેમ આમ થયું એવું હું તને પ્રશ્ન ન કરું. એટલે કાલે અમને બહુ સરસ એ સમજાવવામાં આવ્યું હતું. તો એવી રીતે અહીંયા કે છે કે એવી વલ્લરી રૂપે ક્યારે થાય કે જ્યારે આપણે એને અભ્યાસથી સિંચીએ, એટલે જળથી સિંચે જેમ ઝાડને, એમ ભક્તિના પાણીથી, પ્રેમના પાણીથી, શ્રદ્ધાના પાણીથી આપણે જ્યારે સિંચન કરશું ત્યારે એ વલ્લરી રૂપે પ્રગટ થશે અથવા તો વધતી જશે. આવે છે એના પછીનો નામ રીંકાર પંજર શુકી. શુક એટલે પોપટ, શુકી પોપટીના રૂપમાં. અહીંયા માની વાત છે એટલે બધું હંસિણી, હરિણી, વલ્લરી, શુકી એવી રીતે માને વર્ણન કરવામાં આવ્યું છે. તો રીંકાર પંજર શુકી, આ પંજર આપણો આ દેહને એક અસ્થિ પંજર, હાડ પિંજર એમ પંજર કહેવામાં આવે છે. તો એ પંજરની અંદર, આની અંદર એ શુકી રૂપે એટલે આત્મા રૂપે છુપાઈને અંદર 5 કોષની અંદર રહેલી છે અને આપણે એને બહાર જ બધું ગોત્યા કરીએ છીએ. તો આનામાં આપણને કહે છે કે એ શુકી સુધી પહોંચવું હોય, એનો સુમધુર અવાજ સાંભળવો હોય, ટહુકો સાંભળવો હોય, તો એનો અંદરનો અવાજ આપણા સુધી પહોંચે તો આપણે આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહથી પરે થવું જોઈએ, દેહાશક્તિથી પરે થવું જોઈએ. તો આપણે એ માને શુકી રૂપે આપણી અંદર અનુભવી શકીએ. તો આ રીંકાર એક જપ જ એટલો બધો સુંદર છે કે એને આટલી બધી જુદી જુદી રીતે વર્ણન કરવામાં આવ્યો છે. અને માં સુધી પહોંચવા માટે
આ એક બીજું મને જૂના પેલાના વખતનું એક ભજન યાદ આવી ગયું, જૂનું રે થયું રે દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. એમાં આવે આરે હંસારે કાયા ડોલવાને લાગી રે, ઉડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું. તો એ જે ભજનમાં આવે છે તો ત્યાં હંસ આત્માને કહેવામાં આવે છે, પંજર પડી તો રહ્યું, ત્યાં દેહ પંજર છે. તો એ જ અહીંયા વાત છે કે અહીંયા રીંકાર પંજર શુકી, રીંકાર આંગણ દીપિકા, અહીંયા સંધિ છે. રીંકાર, એ રીંકાર શું છે? તો આપણા ઘરની જેમ આગળ આંગણું હોય, તો એ પેલાના ઘરોમાં એવું હોય, આગળ પણ આંગણું હોય અને ઘરની બાંધણી એવી હોય તો વચ્ચે ચોક પડતો હોય તો એને પણ આંગણ કહેવામાં આવે. તો એ આજુબાજુ બધા મતલબ કે ઓરડા હોય અને ખડકીમાંથી ડેલીમાંથી અંદર જઈએ તો વચ્ચે પણ આંગણું હોય. તો એ આંગણામાં એક દીપક મૂકવામાં આવે સાંજના વખતે, તો આખા બધા આંગણાને પ્રજ્વલિત કરી દે, ઉજાસથી પ્રકાશથી ભરી દે. તો અહીંયા આંગણ કોનું અહીંયા તુલના કરી છે? તો કે જે કે આપણી અંદર જે આધ્યાત્મનું જે અજ્ઞાન છે એ જ આપણું આંગણું છે. કારણ કે સાંજના વખતે આંગણું અંધારું થઈ જાય છે, દિવસે તો પ્રકાશ હોય સૂર્યનો. એટલે કે જ્યારે આપણે કંઈક સાંભળતા હોય, વાંચતા હોય ત્યારે તો આપણું બરાબર ઠેકાણે હોય, ત્યારે તો આપણા મગજમાં પ્રકાશ હોય. પણ પછી જેવા આપણે એ સત્સંગમાંથી બહાર પડીએ એટલે પાછું અંધકાર આપણને ઘેરી વળે છે, અજ્ઞાન આપણને ઘેરી વળે છે. તો એવા એ આંગણામાં, આપણા અંદરના મનના આંગણામાં એ દીપિકા રૂપે છે, એટલે કે અજવાળે છે, અજવાળા પ્રકાશ ફેલાવે છે. એ પ્રકાશ સુધી જવા માટે આપણી પાસે જે આ પ્રકાશને અવરોધ કોણ કરે છે? તો જે ફાનસનો પોટો હોય તો એની બાજુમાં મસ લાગેલી હોય, કાજળ લાગેલું હોય, એને લીધે હોય તો ખરો ત્યાં પ્રકાશ, એટલો ને એટલો જ હોય, પણ આજુબાજુના એ પોટા ઉપર કાચના પેલા એને હવાથી બચાવવા માટેનો જે રાખેલું હોય એને પોટો કહેવાય. તો એમાં કાળો કચરો મળ લાગેલો હોય તો એ પ્રકાશ બહાર આવતો નથી. તો આપણે પ્રકાશને પ્રગટ નથી કરવાનો, ખાલી મળને દૂર કરવાનો છે, એને સાફ કરવાનો છે. એટલે અહીંયા આંગણું એવું ચોખ્ખું સાફ રાખીએ અને તો માનો એવો દીપિકા જેવો પ્રકાશ આપણા આખા અંતરને અજવાળી દે. તો આ સાથે આપણે અહીંયા રોકાશું આજે અને અનુપઠન લઈ લેશું.